બધા વાસણ બગાડ્યા. સવારની કઈ કામ તો કરતી નથી, બધું કામ મારે કરવું પડે છે. તે કરો, મોટા છો તમે. અને જેઠાણી છો, શેઠાણી નથી. તો આટલા બધા ઓર્ડર નહીં કરવાના. તો તારે કરવાનું, બધું કામ મારે જ કરવાનું. સારું, હવે બંધ થાવ, કામ કરો તમારું. તો બધું કામ મારે જ કરવાનું, તું પણ કર કામ. અરે મારો છો છે ને, હું કઈ તમારી માર ખાવા નથી આવી. તો હું મોટી છું, કેમ ના મારું? તો મોટા હોય તો મારવાના હોય. માર તો બધે આવે છે. જા તું અહીંયાથી. શું છે તમારે આટલા બધા? હું છે પગલા પકડ, પકડવા પડે એટલે કરે. આ તો હું બાય કરો છો ભાઈ. એટલે તમારે રોજ રોજ બાંધવાનું છે. આ જો ને મને મારે છે. તે એને કોગળા કર્યા પેલા. મારે નવું છે કઈક. હું અમારું હાજે કરીને આપણે મારું છૂટું કરશું એવું લાગે. તારે શું કરવાનું છે હવે? આપણે અહીંયા રહેવું જ નથી હવે. તારે ભાગલા પાડો અહીંયાથી. પગલા હવે કાકાને ફોન કર. આપણે બે ભાઈને કાંઈ વાંધો નથી, પણ આની આટલું આપણે નોખું પડવું પડશે. આ તે હાસું છે. અને આ ભાભી કઈક વ્યવસ્થિત ધ્યાન દો. માંડ નવા લગ્ન કરીને લઈને આવ્યો છું. એટલે પગલા એને કેમ તું તો કામ કરે છે, પણ તારી હું કામ નથી કરતી. પણ એને નો કરે થોડાક દિવસ થાય. હું જાય છે તમને મોટા ભાઈ. હજી કેટલા દિવસ થશે? હું કેટલા દિવસ મોટા ભાઈ તમે બોલવો ધ્યાન રાખજો. નકર તમારે વાળો પાડી દે. પણ તું સમજતો કે નથી? તારી આ સિટીની છે તો આ સિટીની છે, પણ કામની રીતે કામ કરવું પડે. નહીં થાય કામ. એટલે તું પગલા બોલમાં કાકાને બોલાય. અને ભાઈ હોય તો ભાઈ ને ગોળે નો ને, બાકી કાકાને બોલાવવા જ પડશે હવે. એટલે પગલા તું બોલમ ધ્યાન રાખ, તારો મોટો ભાઈ છું. અરે મોટો ભાઈ હોય ગમે એ હોય. આ મારી માંડ મારે મેળ પડ્યો, તમને એમ નથી થતું કે માંડ ભાઈ નો મેળ પડ્યો છે કોગળા કર્યા એવા થાય હું જ ભાઈ. હું વાસણ ધોતી હતી તો એને કોગળા કેમ કર્યા? અરે હું ઉઠીને આવીને મને ખબર નથી કે તમે વાસણ ધોવો છો. આગા ના કરવાય, આ બધા વાસણ બગાડી દીધા. પણ મને ખબર નથી. એટલી નાની વાતમાં તો ઝઘડા કરી દીધા. હવે નક્કી નોખું થવું પડશે ભાઈ. તમારે અને મામા નહીં મેળ પડે બે માણસ. હા તો ભાગલા પાડો હવે. હાથે પાડી જ જઈશું હો. બહુ ટેક નહીં કરવાનું. ભાઈની રીતે રહેવાનું. એટલે મોટો ભાઈ અહીંયા ઊભો છે ને તમે બધી લવારી કરો છો. એ તમારે એમને કઈ બોલવાનું નહીં. કેમ નહીં બોલવાનું? મોટા ભાઈ છે. તો મોટા હોય તો શું બોલ કરશો તમે બંને? પગલા તારી વહુને કહી દે બોલે ને, ન કરે હું ધાક લગાડી. એ તમે મને મારશો? આ બંને તો મારવા જ આવે છે અહીંયા. એ પગલા તારી વહુને તને મારવાનું કહું છું, સમજે દે. હવે કાકાને બોલાવવા જ પડશે. હા બોલાવો. તે બોલાવો. અને હું ભલે મારું નો ગુલાબ નો, બાકી આમ તો કાકાને તો બોલાવવાના જ છે. મારું મેળ પડ્યો છે. હાલે કાકાને બોલાવીને હમણાં થાવી ભેગા. હવે શું કરવાનું? કરો કાકાને ફોન હવે. હવે કરવો જ પડશે કાકાને ફોન. લે કલક ગબ્બર હોય સાંભા હોય ભલે હોય અનીસિંગ, આ તો આઈ મારા ઠાકોરની રી. હલો કાકા. હા બોલ લે ભાઈ. હવે હું તમને શું કહું છું? હા બોલ. તમે બધા કામ પડતા મેકીને અહીંયા આવો ઘરે. એ હારું હું ગામમાં સો આગળ આવું છું હાલ. એ હવે ઓલો પકલો છે એની નવી બાય લાવ્યો છે તો બહુ માથા ભારે છે. એટલે થયું છે હું તારે? એટલે આપણે તમે અહીંયા આવો પછી બધી વાત કરવી. એ હારું હું ગામમાં સો આગળ આવું છું હાલ. આવે છે. આવા દો હવે. એલા હા હું તું એલા આવીને બધું માથે પોદળા લગાડીને આવ્યો છો તું. એલા ભાઈ આ તો ઉનાળો છે એટલે હવે ભેજી મૂક્યું પડે ઠંડક મળે ને. એલા ઓલા સંજયનો ફોન આવ્યો તો કાક ડખો કર્યો છે ઈવડે ઈ લોકોએ ઘરે. હવે ન્યા જાવું જોઈશે. અને અરવિંદ આ કાંઈ તું નાનો નથી ભાઈ. કાક આ પોદળા મેકવાનું માથે બંધ કર. અને ગોદાળા નથી મૂક્યા ભાઈ, મેં જે લાલ મૂકી છે હું ભાઈ. એલા હું નાનો છો હજી, પણ હું આ તું મારો કાકો છો. અને તારે પણ આ ક્યાં બધું મેકીને જાવું છે? એ વાત તારી બધી હાચી છે, પણ તો ઠંડક મૂકે ને વગસ ને. એવું છે? આ તો મારે કાક ગોઠવવું પડશે. હવે હારું લે, મારે હવે ઓલા છોકરાનો એક ફોન આવ્યો તો મારે અહીંયા જાવું જોઈશે. હારું આપણે બેયને જવાનું શું સાતો એમ તારે આવવું જોઈશે. મારે આવું જોઈએ. હા અને હાસીને એક મારા ઓલો ભાઈબંધ છે ને ધર્મેશ, ઈ આવવાનો છે. લે હું એને ફોન કરું છું. લા ધર્મેશ ક્યાં છો ભાઈ? એ તમારા ઘરે આવતો તો. એ હાલ ભાઈ કામ છે, હાલ થોડુંક તારું કામ પડ્યું સાહેબ. હાલ તું અહીંયા હાલ ભાઈ.
એલા હાય ભાઈ હા, બોલો, બોલો. એલા ધર્મેશ બોલો, પેલાનો એક ફોન આવ્યો તો જ્યાં એનું સમાધાન કરવા જવાનું છે હારા કાક બાજા છે બે માણાનો કાક ઝઘડો થયો છે અને બે ભાઈઓ બાજા છે એટલે ત્યાં તો જવું જ જોઈશે આપણે તો હાલો. અને ઈ એમ કહેતા હતા કે મારે ભાગ પાડવો છે આ મારા બેટા હખણા જ નથી રહેતા ઘરે પામજો કાંઈ નિરાશ નહીં જ્યાં હોય ત્યાં બાજ જ કરે હવે બે ભાઈને એક કામ કર્યું હવે ત્યાં જાવી અને સમાધાન થતું હોય તો એ કરીશું અને નકર કાક આપણે છે ને એના ભાગલા પાડી દઈશું બીજું તો શું કરવું મને ચાલે કે આપણે સમાધાન કરી નાખવું. આપણે સમાધાન માટે જ જવું છે અહીંયા હાલો તે આપણે હવે ત્યાં જઈને જઈએ હાલો 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 હા. ઠાકોર ભેરા કરશો તો જીવ દઈ દે આ ગુણાંશી ઠાકોર આજે તો ભાગ પાડી લો. ચમચીઓના પણ ભાગ પાડજો. આમના જોડે તો રહેવું જ નથી. કંટાળી ગયા છે હો બાઈ તો હૈત કરી છે. રોજ રોજ ઝઘડા કરે છે. ઝઘડા તમે કરો, કુકર તમે લ્યો, સીટીઓ તો અમારી વાગે છે આયા. તમે તો કશું બોલતા જ નથી. ભાઈ છે મારો, હું બોલવું રે દે આજે. હા ભાઈ હાલો. આજે તો ભાગ પડશે જ અને તમે બોલજો ચૂપ ના રહેતા. તો અમારે કઈ જોડે રહેવું નથી. તારા જોડે કોણ રે? તમારા જોડે કોણ રહે? રોજ ઝઘડા કરો છો. તું કરે છે ઝઘડાના એક નંબરના. એલા પકલા કે શાંતિ રાખે કાકા આવે છે હમણે એ તો હાથ છે રેને ભાઈ સાહેબ બાદ જવા દે બેન. હવે આની જોડે કોણ ઝઘડો કરે? આ બંધ થાવ ને. લે એલા જો કાકા આવ્યા પાછા ઉભા થા, ઉભી થા. કાકા આયા. શું છે લે તમે ડખા? એલા જો ને આ પકલાની વહુ નવી આવી છે તે બહુ બોલે છે એલા હવડો ચીપડો છે એ તમારી બેડીનો જીબડો છે. એ તારો જીબડો છે એ વધારે બોલશો નહીં તમે. તું ના બોલીશ વધારે હું એલા મોટી છું. કાકાની મર્યાદા રાખો એને લાયો છોડીએ ને નો ખબર હોય ને. અરે સિટી ની લાવ્યો હોય તો તારે એને કેવું જોઈએ કે આ અમારા વડીલ બેઠા છે આયા એમ આ સિટીની છે તો બોલે છે કઈ પાપ બંધ નો કરી દે આમ જો. હવે કાકા છે ને હા બોલ આપણે ભાગલા પાડવા છે એના પકલા ભાગ પાડવા છે આવડા આ જોડે એમ કે કંટાળી જાય છે, આનો ભાગ જ પાડી દો અમને, બીજું અરે કાંઈ. તારા ભાગ પાડી જેવી પણ હું તને હું કહું પકા સમાધાન થતું હોય તો બે ભાઈ ને બે ભાઈઓ હારી લો તો તમારે શું વાંધો છે કાકા અમારે સમાધાનની કોઈ ઓલી પ્રોબ્લેમ નથી પણ હવે આ બે બૈરાઓને છે ને 12મો સંદર્ભો છે તો હવે એનું શું કરવું એલા પકા તારે તારી બાઈ ને કહેવાય તારે તારી બાઈ ને કહેવાય તને ખબર ન હોય બે સમજાવતા નથી બાયું ને હું તો સમજાય તો પણ એને નથી સમજતી એલા પકલા આ કેમ મારે આનું સાંભળવું પડે છે પણ નવી નવી લાયો છું, માર ને પડ્યો કાકા કાક તો સમજાય ને મોટા ભાઈ ને છે. પણ મોટા ભાઈ કઈ આમ તો નો તને કેતો હોય તારી બાઈ નો જીબડો હું આવ્યો કે આવડો મોટો છે હવે આમાં અમારી મર્યાદા હું રાખે તારી બાઈ કરવું સમાધાન. સમાધાન નથી કરવું. ભાગ પાડો. લા પકલા મોટા ભાઈ ને તો પૂછવું પડે ને તારે પણ ઈ કઈક ગોતી ગોતજો તો પછી હું કરવું? હાથે રાતે લઈ આવ્યો પછી. એલા ભાઈ ધર્મેશ હવે કરવું હું આનું હવે તો આ ભાગલા પાડવાનું છે તો ભાગલા છે ને મને નથી લાગતું કે આ બે નું હવે બને. તો આનું કરશું હું હવે આપણે શું કરવું? એ ભાગલા પાડવાના છે બસ. શું કરવાનું? ભાગલા પાડો. જો બસ. તો હવે એને ભાગ પાડી જ દેવો પાડવા જ પડે. હાલ બોલ બોલ તારી પાસે શું હતું કે હાલ બે ભાઈ કેવા મળો હજુ આવી પાસે જ છે, અમે તો પેલા લુગડે જ આવ્યા છીએ. એલા મોટા બોલ બોલ હું છે તારી પાસે હોય ઈ કે બધું હાલ એનો ભાગ પાડી દેવી અને આની પાસે છે ને આપણે 2 વીઘા જમીન છે, એક ટ્રેક્ટર છે, 4 મકાન છે, એ રીતના ભાગ પાડશું. પણ કાકા બધું મારી પાસે છે ને આ તો છૂટો રખડે છે એલા તારે કાક કામ ધંધો કરવો જોઈએ ને કાક પણ હક તો મારો લાગે ને. પણ તને હક જેવાનો છે ક્યાં ના પડવી છે પણ મહેનત તો ઈ કરે છે ને પણ મહેનત કરે થાય એવું ગયું. પણ પરબારું કાંઈ એમ ન મળે તને અને મોટો ભાઈ છે અને હાથ બારમાં નામ છે મારું. પણ એ હાથ બારમાં 8 બારમાં બધાયમાં તારું નામ છે પણ આને તો મહેનત એને કરી ને ભલે મહેનત કરી હોય પણ એને નહીં ભેગા રહ્યા. તડકાનો પરસેવો પાડી પાડી મરી ગયો હું એલા હવે લાગતું જ નથી આ ક્યાં પરસેવો પાડ્યા જોતો. એલા હવે બીજી બધી વાત સાચી ધર્મેશભાઈ આનું હવે છે ને તમે તમારી રીતે જો અને એનું સમાધાન નથી કરવાનું બરોબર એને ભાગ પાડી દો હવે હાલો શું કરવાનું બોલો?
હવે ધર્મેશભાઈ આપણે ભાગ પાડી નાખીએ, આ નહીં મેળ આવે. તો ભાગ પાડવાનો તો પછી આ રોજ રોજ કટોળથી હવે મારો મગજ પાકી ગયો છે. 10 વીઘા એને આપી દો, 10 વીઘા તમે રાખો જમીન. મારો વાંધો નહીં. ટ્રેક્ટરમાં શું કરવાનું છે? ટ્રેક્ટર એને આપી દો જમીન વાળાને, તમે રાખો. ટ્રેક્ટર તો હું જ રાખું ને, એટલે કરવું છે. ખેતીવાડી મહેનત તો ઈ જ કરે એટલે ઈને જ દેવાય. તમે તો કઈ કરતા નથી કામ ધંધો. હું સમજી વેચીને મુંબઈ ફ્લેટ લઈ એ કાકા વેચવાની વાત કરે છે. લા પકલા ઈ નો કરતો હો, નકર ઈ જમીનનો ભાગ લઈ લઈશું પાકો. વેસવાની નો જતો કાયા. પણ મારે જો કાકા મારી જમીન મને આપો. અમારે આ નથી રહેવું ગામડામાં, મારે આ સિટીની છે. મારે એને સિટીમાં લઈ રહ્યું તો સિટીમાં જવું છે ને. હા મુંબઈ રહેવા જતા રહે. લા ઈ કાઈ નહીં બને, નકર ભાગ નહીં મળે. જમીન એની પાસે કાંઈ નહીં છે. મળે, એમની પાછું જવું પડશે. અહીંયા હુંલાવાન ન મળે. તો મારા ભાગ માં તું વેચી દો કેમ ભાઈ? લા ભાઈ વેસવાની નથી. વેચવાની એક કામ કર તું એને વાવવા આપી દે. હા ઈ થાય. વાવવા આપી દે, એમાં જે થશે એ તને ભાગ મળે છે. આપણા બાપ દાદાની જમીન કાંઈ વેસવાની થોડી હોય પકડા. તારે કાંક વિચારવું જોઈએ. અને તું આ બાઈ કે એમ કરશો અને એ આપણા ગઢિયા વખતની જમીન હોય એ કાંઈ થોડી વેસવાની હોય. લા કાકા બાઈ નો ગુલ્લો છે. વજીન આ કેમ આમ કેસે મને? પણ નાઈન નાઈન બિયાણ આવ્યો છે બોલે જ ના, હું કઈ કીધે નથી થઈ હવે ગયો. કાંઈ વાંધો નહીં, એ જમીન એને વાવવા આપી દે અને હું એને કહી દઉં છું અને એ જમીન વેચવાની વાત ન કરતો. અને સને ભાઈ મોટા તને એ જમીન આપે ને એટલે એમાંથી જે કાંઈ થાય એ પકલાને તું આપજે. અને જમીન આપણા બાપ દાદાની છે એ કાંઈ વેચવાની ન થાય. અને એ ગમે એટલા ઉલાવા મારે એને જ્યાં જવું હોય ત્યાં ભલે વિયો જતો ઈવડો ઈ. પાછો અહીંયા લાવવાનો છે કાકા, અહીંયા. હા ઈ ઘર હોય ત્યાં જ આવે, એનું કોઈ નહીં ઝઘડો કરે. ઈ ભલે રખડતો પાછો આવશે. તો હું ઘર સમાય રહીશ પણ અહીંયા એ નથી રહું. પેરા લુગરે બે જાવી છે. જમીન ના જો જે 10 વીઘા રહી ને એની ફાર્મ અમને પોગાડતા રહીજો. રેડી હાલે આપણે આ રીતે રહેવું. ઘર સમાય રહેવું પણ બાકી કાર્ય અલગ તમારે આવી રીતે રહેવું. હવે કાકા જાઉં આવતા છું. નહીં. આબુય નથી તમારા જોડે. જાઓ હવે અહીંયાથી. એલા પણ ભાઈ બાયું તમારું આવડો જીભડો હો ભાઈ. લા પણ કાકા આ પકલાની વો નથી સમજતી. ભાઈઓને નોખા કર્યા છે. લાવો તછી ગોતીન. હવે એ બધી વાત તારી હાચી બરોબર. હવે તમે ઈ જમીન બીમીન વાવજો વ્યવસ્થિત, બે જણાને હાસવજો અને સને તમારું ઘર એમને માગજો અને તમે બે માણસ નો ઝઘડતા. હારું હાલો હવે તો અમે લાવી છીએ હો. એ હારું વાંધો તારું નહીં. ઘર સંભાળીને રાખજે હો ભાઈ. હા હા. હારું હાલ. હા હવે તારે શાંતિ થઈ ગઈ ને? હા ભાગ પડી ગયા. હારું હાલ તારે વાળીએ. હવે મારો નાનો ભાઈ પકલો ત્યાં મુંબઈ ક્યાં રહે ને શું કરશે ઈ? આ તમારા હિસાબે તો અમારે બે ભાઈને નોખું થવું પડ્યું. હવે મને પકલાને ફોન કરવા દે. એ હવે બહુ કરી. મને દિલથી દિલનો દરિયો. હલો પકલા, ક્યાં છો? લા મારો ભાઈ તું અહીંયા આય ઘરે. અરે કામ છે, તું અહીંયા આય તો ખરા. તમે બે જણા પેલા ઘરે આવો. साथ रेजे तुम હે हमेशा साथ रेजे तुम्हारा हमेशा આવે છે બે અને તું કઈ બોલતી નહીં, બરોબર? હા આવ્યા. હાલ આવ્યા તું. કેમ મોઢા બગાડે ભાઈ? તું મોઢા બગાડતી નહીં હો. બોલો ભાઈ. હવે પકલા હા તું કે એમ કરીશ, બરોબર? તારે એકલા ન્યા નથી રહેવું. તું અહીંયા મારી ભેગો રહે. તું કે ઈ તને બધું આપી દેવું છે. આ તો વાંધો નહીં ભાઈ, હું તમારી ભેગો જ રહીશ. પણ આ બે બાદ એમાં પછી આપણે બે ભાઈ ને શું કરવાનું? ઈ બેને રહેવું હોય તો રહે, નકર કાંઈ નહીં. આપણે બે ભાઈને નોખું નથી પડવાનું, તો હારું ભાઈ. બરોબર? પૂછ લો ભાભી. જોયું, આ બંને તો એક જ છે. તો પછી આપણે હવે બહેનોની જેમ રહીએ. હા હા તો સારું. બહેનોની જેમ રહો તો અમારે ડબકા નો થાય, અમારે કઈ બહાર જવું નહીં. હવે આપણે ઝઘડો નથી કરવાનો. સારું. તો હાલો સારે વાળીએ. હા શહેર એને હેપી રહેવા કામ કરવાનું છે અને હેપી રહેવાનું છે. હો હાલો વાડીએ. બોલ બોલ નહીં કરતા હો. એ હા. હાલો હાલો કપાલી નું હાલો. भाई हो तो तेरे जैसा નમસ્કાર મિત્રો, કેવો લાગ્યો તમને અમારો વિડીયો? તો
અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, સાઈડમાં બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર.